આજે આપણે ધોરણ 12 વિષય એકાઉન્ટ ચેપ્ટર નંબર 5 ભાગીદારનો પ્રવેશ એનો દાખલા નંબર 13 વિશે અભ્યાસ કરવાનો છે. હવે 13મા દાખલાની અંદર આપણને પુનઃ મૂલ્યાંકન ખાતું, પછી અત્યાર સુધી આપણે દાખલા કર્યા એમાં મૂડી ખાતું બનાવતા, એની જગ્યાએ હવે ચાલુ ખાતુંની બાકી આપી છે એટલે ચાલુ ખાતું બનાવવાનું છે, રોકડ બેંક અને પાકું સરવૈયું. મૂડી ખાતું બનાવવું પડે પણ આપણે સીધી અસર મૂડી દેવા બાજુ આપી દેશું, એટલા માટે મૂડી ખાતું બનાવવું પડશે નહીં. દાખલાની શરૂઆત આપણે જેમ કરતા એમ જ સૌથી પહેલાં મૂકવાની મૂડીની બાકી. તો મૂડીની બાકી હંમેશા કયું હોય? જમા બાકી. એટલે હવે મૂડી ખાતું નથી બનાવતા એટલે મૂડીની બાકી ક્યાં મૂકશું? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. સૌથી ઉપર લખશું મૂડી. ભાગીદાર એ અને બી, એની મૂડી આપણને આપી છે 75,000, બીની મૂડી આપણને આપી છે 25,000 રૂપિયા. ત્રીજા ભાગીદારની મૂડી આપણે આખી સરવાળો કરીને બહાર નહીં રાખીએ, કારણ કે હવાલામાં નવા ભાગીદારની મૂડી હશે એને ડાયરેક્ટ સીધી અહીંયા મૂકી દેશું આપણે. ત્યાર પછી આપણે હવે મૂકશું ચાલુ ખાતું છે એટલે ચાલુ ખાતાની બાકી. ચાલુ ખાતાની બાકી ઉધાર હોય એની ઉધાર ને જમા હોય એની જમા. ચાલુ ખાતામાં ફક્ત ચાલુ ભાગીદારોની જ નોંધ કરવાની થશે, નવા ભાગીદારને આપણે એડ કરશું નહીં. તો ચાલુ ખાતાની બાકી પણ જમા બાકી છે એટલે જમા બાજુ લખશું બાકી આગળ લાવ્યા, બાકી આગળ લાવ્યા. એની મૂડી આપણને આપી છે 8,000, બીની મૂડી આપી છે 2,000. ત્યાર પછી રોકડ ખાતાની બાકી. રોકડ ખાતાની બાકી હંમેશા ઉધાર બાકી જ હોય છે એટલે ઉધાર બાજુ લખશું આપણે બાકી આગળ લાવ્યા, બાકી આગળ લાવ્યા. રોકડ ખાતાની બાકી આપણને રોકડને બેંક આપી છે 3,000 રૂપિયા. આ રીતના આપણે દાખલાની શરૂઆત કરશું. ત્યાર પછી હવે આપણે જોઈએ તો કે સૌથી પહેલા હવે આપણે હવાલા નંબર 1. હવાલા નંબર 1, સી તેના નફાના 1/5 ભાગે 20,000 રોકડા મૂડી તરીકે લાવે છે. નવો ભાગીદાર મૂડી તરીકે રોકડા કેટલા લઈ આવે? 20,000. તો આપણને બધાને ખ્યાલ છે નવો ભાગીદાર મૂડી તરીકે રોકડા લઈ આવે એટલે એક અસર રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ અને બીજી અસર મૂડી ખાતાની જમા બાજુ આપણે દર્શાવીએ છીએ. પણ આ દાખલાની અંદર આપણે મૂડી ખાતું બનાવ્યું નથી બનાવ્યું એટલે એને અહીંયા સીધી મૂડી, અહીંયા જે મૂડી દેવા બાજુ લખી છે એમાં પ્લસ કરી નાખશું. કેની મૂડી આપણે છે સી, તો ત્રીજો ભાગીદાર સી કેટલા લઈ આવે છે? 20,000. આ ત્રણેયનો સરવાળો કરી અને બારોબાર મૂકી દેશું આપણે 1,20,000. અને આની એક અસર આપશે રોકડ ઓબ્લિક બેંક ખાતે, સી ના મૂડી ખાતે. મૂડી ખાતે 20,000. આ રીતના નોંધ કરવામાં આવશે. મૂડી ખાતું બંધ કરીને આપણે અહીંયા જ લઈ આવે એટલે સીધું આપણે અહીંયા અસર આપી દીધી એટલે એક ખાતું આપણે બનાવવું પડશે નહીં. આગળ જોઈએ તો હવે અને 5,000 પાઘડી તરીકે લાવશે. નવો ભાગીદાર પાઘડી લઈ આવે છે તો નવો ભાગીદાર પાઘડી લઈ આવે જૂના ભાગીદારોને કયા પ્રમાણમાં વેચાય? તો કે ત્યાગના પ્રમાણમાં વહેંચવામાં આવશે. તો સૌથી પહેલા તો આપણે જોવાનું કે આમાં ક્યાંય નવું પ્રમાણ આપણને આપ્યું છે, જૂનું પ્રમાણ એક આપણને આપી દીધું છે. નવું પ્રમાણ આમાં ક્યાંય છે? આપી દીધું છે આપણને. જો સરવૈયાની નીચે 3:1:1 આપ્યું છે તો જૂનું અને નવું બંને પ્રમાણ આપણને આપેલા હોય
ત્યારે આપણે શું કરવું પડે? ત્યાગની ગણતરી કરવી પડશે. તો ત્યાગનું સૂત્ર ત્યાગ બરાબર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. પેલો ભાગીદાર એનું જૂનું પ્રમાણ આપણને આપ્યું છે, ઉપર જ આપ્યું છે. કેટલું આપ્યું છે? 4/5 માઇનસ નવું પ્રમાણ 3/5, કારણ કે 3/1 છે, એમાં એનું 3 છેદ સરખો, સીધી બાદ બાકી થશે. 4 માંથી 3 જાય, 1/5. બીજો ભાગીદાર બી, એનું જૂનું પ્રમાણ 1/5 માઇનસ નવું પ્રમાણ 1/5. બંને રકમ સરખી, એટલે એક જ વ્યક્તિ ત્યાગ કરે છે. તો બધી પાઘડી છે એ કેને મળશે? ફક્ત એને. શું કહેવાય એને? તો કે બી ને ત્યાગ કે લાભ કાંઈ થતો નથી. અહીં કાઉન્સમાં લખી નાખીએ, ત્યાગ કે લાભ નહીં. તો બધી પાઘડી કેને મળશે? એને. શું કામ એને? તો કે ફક્ત એ ભાગીદાર જ ત્યાગ કરે છે, બી ભાગીદાર ત્યાગ કરતો નથી, કે નથી એને લાભ થતો. તો એક જ વ્યક્તિ ત્યાગ કરે એટલે પૂરેપૂરી પાઘડી કેને આપવાની? જે ત્યાગ કરે છે એને. તો હવે આપણે 5000 રોકડ તરીકે લઈ આવે છે, તો નવો ભાગીદાર રોકડ તરીકે લઈ આવે એની નોંધ કેમ થાય? તો કે રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર 5000 તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા 5000. આ રોકડમાં લઈ આવ્યો એની નોંધ. હવે આ જ રોકડમાં લાવેલ પાઘડી જૂના ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વેચાશે? ત્યાગના પ્રમાણમાં. તો ત્યાગ ફક્ત કોણ કરે છે? એ. એટલે બધી પાઘડી કેને મળશે? એને. તો આના પછીની નોંધ કેમ થશે? તો કે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, પ્રીમિયમ ખાતે ઉધાર 5000 તે એક જ ભાગીદાર કરે છે ત્યાગ, એટલે એના ચાલુ ખાતે જમા 5000. શું કામ એને એ આવ્યો? તો કે એ ભાગીદાર છે એ જ ફક્ત ત્યાગ કરે છે. તો હવે આની ખતવણી કરી દે. રોકડ બેંક ખાતે ઉધાર, એટલે રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ, સામેના ખાતાનું નામ, પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા રૂપિયા આવશે? તો કે 5000. પ્રીમિયમનું ખાતું બનાવતા નથી. પછી બીજી નોંધ, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, એના ચાલુ ખાતે જમા. પ્રીમિયમનું ખાતું બનાવતા નથી, એના ચાલુ ખાતે જમા, એટલે ચાલુ ખાતાની જમા બાજુ, સામેના ખાતાનું નામ, પાઘડીના પ્રીમિયમ ખાતે. ફક્ત એના ખાનામાં જ આવશે 5000. શું કામ એના ખાનામાં આવ્યા? તો કે એ એક ભાગીદાર છે જે ત્યાગ કરે છે, બી ત્યાગ કરતો નથી. આગળ જોઈએ. આગળ એમાં છે હજી, પાઘડીની રકમમાંથી અડધી રકમ જૂના ભાગીદારો તરત જ ઉપાડી જાય છે. તો એને જે પાઘડી મળી છે 5000, એમાંથી 50%, અડધી પાઘડીની રકમ તરત જ ઉપાડી જાય છે. તો એની નોંધ કેમ થાય? તો કે ત્રીજી નોંધ આપણે લખીએ. ઉપાડી જાય છે કોણ? તો કે એના ચાલુ ખાતે ઉધાર 50%, અડધી રકમ એટલે 2500, તે રોકડ ઓબ્લિક બેંક ખાતે જમા 2500. આ રીતના નોંધ થશે. તો એના ચાલુ ખાતે ઉધાર, એટલે ચાલુ ખાતામાં ઉધાર બાજુ, સામેના ખાતાનું નામ, રોકડ ઓબ્લિક બેંક ખાતે, કાઉન્સમાં શું કર્યું એને? તો કે પાઘડી ઉપાડી છે,
કોણે? તો કે એના ખાનામાં 2500, તે રોકડ બેંક ખાતે જમા, રોકડ બેંક ખાતામાં જમા બાજુ, સામેના ખાતાનું નામ એના ચાલુ ખાતે 2500 રૂપિયા. પેલો હવાલો અહીંયા પૂરો થયો. હવે હવાલા નંબર 2, જમીન મકાનની કિંમતમાં 10% વધારો કરવો. તો સૌથી પહેલા જોઈએ આપણે, જમીન મકાન આપ્યા છે 35,000 રૂપિયા. ક્યાં લખાય? મિલકત લેણા બાજુ. જમીન મકાન 35,000, એમાં શું કરવાનો કીધો છે? વધારો કરવાનો કીધો છે. વધારો શું થાય? પ્લસ. કેટલો વધારો કીધો છે? 10%. 35,000 ના 10% કેટલા થાય? 3500 રૂપિયા. બારોબાર કેટલા આવશે? તો કે 38,500. મિલકત વધે તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં કઈ બાજુ આવે? જમા બાજુ. જમીન મકાન ખાતે 3500 રૂપિયા. ત્યાર પછી એમાં જ છે હજી હવાલો. જ્યારે ફર્નિચર અને સ્ટોકની કિંમતમાં 5% ઘટાડો કરવો. તો જોઈએ ફર્નિચર કેટલું આપ્યું છે? 30,000. ક્યાં લખશું? મિલકત લેણા બાજુ. ફર્નિચર 30,000, ઘટાડો માઇનસ થાય, માઇનસ ઘટાડો 30,000 ના 5%, 1500. બારોબાર 28,500. મિલકત ઘટે તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ. ફર્નિચર ખાતે 1500. ત્યાર પછી સ્ટોકમાં પણ ઘટાડો કરવાનો કીધો છે. તો સ્ટોક આપણને આપ્યો છે 15,000, એ પણ મિલકત લેણા બાજુ. સ્ટોક 15,000 માઇનસ ઘટાડો 15,000 ના 5%, 750. બાદ કરીએ એટલે બારોબાર આવશે 14,250. મિલકત ઘટે તો પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ. સ્ટોક ખાતે 750. ત્યાર પછીનો હવાલો, રોકાણોની બજાર કિંમત 35,000 છે જે ચોપડે લાવી. તો રોકાણો આપણને આપ્યા છે 25,000. ક્યાં લખશું? મિલકત લેણા બાજુ. રોકાણો 25,000, નવી કિંમત આપણને કીધી છે 35,000. તો 10,000 નો શું થયો? વધારો. પ્લસ વધારો 10,000. બારોબાર 35,000. મિલકત વધે તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ. રોકાણો ખાતે 10,000. ત્યાર પછી આપણે જોઈએ એના પછીનો હવાલો, દેવાદારો ઉપર 10% ગાલખાદ અનામતની જોગવાઈ કરવી. દેવાદારો આપ્યા છે 5,000 અને 500. ક્યાં લખશું? મિલકત લેણા બાજુ. દેવાદારો 5,500, ગાલખાદ અનામત આમાંથી શું થાય? બાદ. માઇનસ ગાલખાદ અનામત 5,500 ના 10%, 550. બારોબાર 4,950. તો જૂની ગાલખાદ અનામત આપણને આપી છે રકમમાં. કેટલી આપી છે? 500. નવી કેટલી આવી? 550. તો કેટલો વધારો થયો? 50. તો ગાલખાદ અનામત વધે તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ. ગાલખાદ અનામત ખાતે કેટલા રૂપિયા આવશે? 50. કાઉન્સમાં લખી નાખીએ. નવી 550 આવી, જૂની 500 હતી. તો તફાવત 50 રૂપિયા જે વધારો થયો છે એ. ત્યાર પછીનો હવાલો, અકસ્માત વળતર અંગે 1,000 નો દાવો મંજૂર કરેલ છે. અકસ્માત વળતરનો દાવો આપણો દેવું કહેવાય. તો દેવું ક્યાં આવે? મૂડી દેવા બાજુ. અકસ્માત વળતરનો દાવો 1,000 રૂપિયા.
તો હવે દાવો ચૂકવી દીધો પણ હવે જોવાનું છે આપણે અકસ્માત વળતર ભંડોળ છે હા તો કે છે કેટલા રૂપિયા 5000 ટોટલ 5000 રૂપિયાનું ભંડોળ હતું એમાંથી કેટલા રૂપિયા ચૂકવવાના છે 1000 5 માંથી 1 ગયા વધ્યા કેટલા 4000નું જે ભંડોળ વધ્યું છે જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચાશે એટલે ચાલુ ખાતાની જમા બાજુ કારીગર અકસ્માત વળતર ભંડોળ કાઉન્સમાં લખી નાખીએ 5000નું ભંડોળ હતું એમાં 1000નો દાવો આપ્યો વધ્યા 4000 જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં 4:1 છે જૂનું પ્રમાણ એટલે પહેલાને આવશે 3200 અને બીજાને આવશે 800 ત્યાર પછીનો હવાલો લેણી હુંડીની નકરામણી ખર્ચના રૂપિયા 150 અને બેંક ચાર્જીસના 300 ચૂકવેલ જેની નોંધ કરવાની બાકી છે ચૂકવી દીધા એની નોંધ કરવાની બાકી છે તો બંને ખર્ચ છે તો ખર્ચ વધે એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ સૌથી પહેલા લેણી હુંડી નકરામણી ખર્ચ લેણી હુંડી નકરામણી ખર્ચ કેટલા રૂપિયા લેણી હુંડી નકરામણી ખર્ચ આપ્યો છે 150 ત્યાર પછી બેંક ચાર્જીસ એ પણ અહીંયા જ આવશે બેંક ચાર્જીસ 300 રૂપિયા બંને ચૂકવી દીધા છે એટલે રોકડ કે બેંક સિલક ઘટે એટલે રોકડ ઓબ્લિક બેંક ખાતાની જમા બાજુ ત્યાં પણ લખવાનું લેણી હુંડી નકરામણી ખર્ચ 150 ત્યાર પછી બેંક ચાર્જીસ 300 રૂપિયા હવાલા બધા પૂરા સરવૈયું મૂકી દે મૂડી આવી ગઈ ચાલુ ખાતાની બાકી આવી ગઈ કારીગર અકસ્માત વળતર ભંડોળ આવી ગયા લેણદારો ક્યાં આવશે મૂડી દેવા બાજુ લેણદારો કેટલા રૂપિયા લેણદારો આપણને આપ્યા છે તો કે 4000 લેણદારો પછી દેવી હુંડી ઈ પણ મૂડી દેવા બાજુ દેવી હુંડી કેટલા રૂપિયા આપી છે 1000 હવે સામેની સાઈડ જમીન મકાન આવી ગયા ફર્નિચર રોકાણ સ્ટોક દેવાદાર ગાલખાદ અનામત બધું આવી ગયું લેણી હુંડી ક્યાં આવશે મિલકત લેણા બાજુ લેણી હુંડી કેટલા રૂપિયાની લેણી હુંડી આપી છે 2000 ત્યાર પછી રોકડ બેંક આવી ગઈ પાઘડી જૂની પાઘડી આપી છે જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચાય એટલે ચાલુ ખાતું છે એટલે ચાલુ ખાતાની ઉધાર બાજુ પાઘડી જૂનું પ્રમાણ આપણને આપ્યું છે 4:1 તો 5000 છે ને વેચશું 4:1 ના પ્રમાણમાં એટલે પેલાને 4000 બીજાને 1000 આની નોંધ કરવી હોય તો કેમ થાય એના ચાલુ ખાતે ઉધાર 4000 બીના ચાલુ ખાતે ઉધાર 1000 તે પાઘડી ખાતે જમા 5000 ચાલો બધી વિગતો લખાઈ ગઈ દાખલો પૂરો સૌથી પહેલું ખાતું બંધ કરશું પુનઃ મૂલ્યાંકન ખાતું પુનઃ મૂલ્યાંકનનો કઈ બાજુનો સરવાળો વધે છે તો કે જમા બાજુનો 13500 ઈ સરવાળો બંને બાજુ મૂકીએ એમાંથી આ કિંમતો બધી શું કરવાની બાદ કરતા તફાવતની રકમ કેટલી આવે તો કે 10750 આને શું કહેશું આપણે નફો કયા પ્રમાણમાં વેચાય જૂના પ્રમાણમાં 4:1 ના પ્રમાણમાં પહેલો ભાગીદાર એ બીજો ભાગીદાર બી તો આને વેચતા પહેલાના ભાગે આવશે 8600 અને બીજાના ભાગે આવશે 2150 આને ક્યાં લઈ જશું તો કે ચાલુ ખાતાની જમા બાજુ અહીંયા શું લખશું પુનઃ મૂલ્યાંકન ખાતે પેલાને કેટલા એવા 8600 બીજાને 2150
ત્યાર પછી ચાલુ ખાતું બંધ કરશું. ચાલુ ખાતાનો ગમે તે બાજુનો સરવાળો વધી શકે, પણ અહીંયા જમાનો જ વધે છે. પહેલાનો સરવાળો કેટલો આવે છે તો કે 24,800. ઈ સરવાળો બંને બાજુ મૂકશું આપણે. 24,800 માં 6,500 બાદ કરશું. બાદ કરતા આપણને તફાવત મળશે 18,300. ત્યાર પછી બી ભાગીદારનું ખાતું બંધ કરશું. એનો સરવાળો આપણને મળશે 4,950. એ સરવાળો બંને બાજુ મૂકી દઈએ. 4,950 એમાંથી 1000 બાદ કરો એટલે 3,950. આની સામે શું લખશું આપણે? બાકી આગળ લઈ ગયા. ક્યાં લઈ જશું તો કે પાકા સરવૈયામાં, મૂડી દેવા બાજુ. ચાલુ ખાતા એ અને બી, એના કેટલા આવ્યા? 18,300. બીના 3,950. આ બંનેનો સરવાળો કરીને બારોબાર 22,250. ત્યાર પછી રોકડ ખાતું બંધ કરવાનું. રોકડ ખાતાનો હંમેશા ઉધાર બાજુનો જ સરવાળો વધે. એનો સરવાળો આવે છે 28,000. એમાંથી આ બધી કિંમતો બાદ કરતા તફાવત આપણને મળે છે 25,050. એની સામે શું લખશું? બાકી આગળ લઈ ગયા. આને ક્યાં લઈ જશું તો કે પાકા સરવૈયામાં, મિલકત લેણા બાજુ. અહીંયા શું લખશું? રોકડ ઓબ્લિક બેંક ખાતે. $25,050. ત્યાર પછી આ બંને બાજુનો કુલ સરવાળો કરશું. જે સરવાળો આવે છે 1,48,250. 1,48,250. તો આ થયો દાખલા નંબર 13. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળના દાખલાનો અભ્યાસ કરવાનો.